नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मंगलमय मंगलकरन् वीतराग विज्ञान नमो ताय जाते भये अरिहन् आदिम થોડુંક વાંચું કે પ્રશ્ન શું છે. પ્રશ્ન ઘણો લાંબો છે એટલે આખો નહીં વાંચ્યું, એનો એ પાછો જુદી જુદી રીતે પૂછ્યો છે. ચાલો જેમ છે તેમ વાંચો છો. ચારિત્રનો દોષ પુરુષાર્થ વગર જાય નહીં. શ્રદ્ધાનો દોષ ટાળવા પુરુષાર્થની જરૂર છે કે ભવિતવ્યતાની. જાણીએ છીએ, સમજીએ છીએ, શું કરવું જોઈએ તેની ખબર હોવા છતાં કરી શકતા નથી. તેનું દુઃખ અને રંગ છે. કશાયો વિષયના રસો કેવી રીતે ઓછા કરવા, રાગદ્વેષ ઓછા કેવી રીતે કરવા, તેના સવાલો ઉઠે છે. જવાબ શું મળશે તેની ખબર છે, છતાં કરી શકાતું નથી. તો શું કરવું? મારે જ કરવાનું છે તેની ખબર છે, છતાં થતું નથી. તેનો અર્થ નિર્ણય નિશ્ચય કર્યો નથી એમ જ ને. આમાંથી કેવી રીતે બહાર નીકળવું? ક્ષમતા ન રહેવી, અલિપ્તપણું ન રહેવું, આકુલ વ્યાકુલતા ઓછી ન થવી, ધર્મમાં, ભગવાનની વાણીમાં, ગુરુની, જ્ઞાનીજનોના ઉપદેશમાં શ્રદ્ધા, વિશ્વાસ ની દ્રઢતા ન થવી, પોતાનામાં પોતાની નિજ શક્તિમાં વિશ્વાસ ન હોવા વગેરે. આ બધામાંથી મુક્ત કેવી રીતે થઈને બહાર નીકળવું વગેરે. પ્રશ્ન ઘણો લાંબો છે પણ એમાં પાછું આ ફરીથી રિપીટ થાય. આ પ્રશ્ન જે એમનો નથી, આપણે બધાનો છે. જેટલું સમજી શકાય એટલું સમજીએ. જો સમજવાથી જ કલ્યાણ થઈ જતું હોય તો બધા વિદ્વાનો મોક્ષે જતા રહે, પણ એવું થતું નથી. અને છતાં સાચી સમજણ વગર પણ કામ થતું નથી. એ વાત હમણાં બેનશ્રીએ સ્વાધ્યાયમાં લીધી કે સાચા જ્ઞાનનું કેટલું મહાત્મ્ય. પ્રશ્ન મુશ્કેલ, પ્રશ્નનો ઉત્તર આપણા જીવનમાં પ્રયોજવો એટલા માટે મુશ્કેલ છે કે આપણે બેલેન્સ જાળવી શકતા નથી. ગમે તે એક વસ્તુથી મોક્ષ માની લઈએ છીએ, કાં તો આ ભાઈ કહે એ પ્રમાણે કરવાનું, એટલે શ્રદ્ધા થઈ ગઈ. પણ એ શ્રદ્ધા નથી. કોઈ કે એમ માનવું એ શ્રદ્ધા નથી, એ તો અંધશ્રદ્ધા છે, વ્યક્તિગત રાગ છે.
પણ તેઓ કહે છે એ પોતા શા માટે કહે છે, કેવી રીતે કહે છે, એનું આગળ પાછળનો વિચાર કરી અને એની મેળવણી આગમથી શાસ્ત્રથી કરી અને એનો સ્વીકાર કરવો. પણ એટલી બધી શક્તિ ન હોય બધા પાસે નથી. તો તે પુરુષ સાચા છે એ નક્કી કરવું છે. એ કરવું પણ અઘરું છે. આ પુરુષ સાચા છે એમ નક્કી કરવું પણ અઘરું છે. એટલે મોક્ષમાર્ગ, પરમાર્થ મોક્ષમાર્ગ અઘરો છે. પણ પોતાનું જ છે કરવાનું એટલે સાવ સહેલો પણ છે. જુઓ કોન્ટ્રાડિક્શન. પોતાના ઘરનું કામ કરવાનું છે પણ થઈ શકતું નથી, એ એક વિડંબના છે. પણ ભગવાન કદી વિડંબના નથી, પરંતુ તારા પુરુષાર્થની ન્યૂનતા છે એ મુખ્ય એનો જવાબ છે. પછી બીજા ફેક્ટર્સ પણ છે અંદર. તો અહીંયા જે સમજવું છે આપણે એ ટૂંકમાં પ્રેક્ટિકલ દ્રષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરીએ. સમજવાનો એટલે ગ્રહણ કરવાનું. જ્યારે સમજણ સાચી એમ કહીએ ત્યારે ત્રણ સાથે લેવા. સાચી સમજણ, સાચી શ્રદ્ધા અને તે અનુસારનું આચરણ. એવું હોય ત્યારે જ ભગવાન સમજણ કહે છે, નહીં તો સમજણ કહેતા નથી. કહો જ્ઞાન. જ્ઞાન તો તેને કહીએ જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય. કયા ગુણની ભર્યા થઈ? ચારિત્ર ગુણ. સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે એ પણ આમ તો ચારિત્ર ગુણની પર્યાય થઈ. જેટલી ઘટે તે દર્શન મોહની મિથ્યાત્વ મોહની જાય તો એટલું જાય, ચારિત્ર મુનિ અંશે જાય તો એટલું જાય, અને બધું જતું રહે તો મુનીશ્વર થઈ જાય, સાચા મુનીશ્વર થઈ જાય. ત્રીજું, સાચાને સાચું જાણે. ત્યાં જ્ઞાનની મુખ્યતા છે. આપણે ખોટાને સાચું જાણીએ છીએ. જાણીએ છીએ એટલે એ પણ વર્તીએ છીએ. હોશિયાર તો બહુ જ છીએ. આખી દુનિયાને તો ચકિત કરી દઈએ છીએ જ્ઞાન લઈ. પોતા પર એપ્લિકેશન આવે ત્યારે નામ લેવું મહાવીરનું વર્તન ઢીલું ગેસ. નામ લેવું મહાવીરનું ને વર્તન ઢીલું ગેસ. બે કોન્ટ્રાડિક્ટરી. વીરજીને ચરણે લાગુ વીર પણ તે માગો. મિથ્યા મોહ તે નિર્ભય વાગ્યું જીત નગારું વાગ્યું. વીરજીને ચરણે લાગુ વીર પણ તે માગો. ફરી ત્રણ બોલી ગયું. જેનાથી વૃત્તિ બાહ્યમાં જતી રોકાય, સંસાર પરથી ખરેખર પ્રીતિ ઘટે. બરાબર, છઠ્ઠી ગાતા આવી. ખરેખર શબ્દ આવ્યો ને. સાચાને સાચું જાણે, જેનાથી આત્મામાં ક્ષમાદિ ગુણ પ્રગટે તેનું નામ જ્ઞાન. આપણે વિચારવાનું, મારામાં વિનય કેટલો છે, મારામાં વિનય ક્ષમા કેટલી છે, મારામાં સરળતા કેટલી છે, મારામાં સંતોષ કેટલો છે. બીજા બધા ગુણો, વ્યવહારિક ગુણો પહેલા આવવા જોઈએ, પછી નિશ્ચય ગુણ આવે. જે નિયમિત નથી, જે બગાસા જ ખાય છે, જે ઊંઘને આધીન છે, જે એટલું બધું ખાય છે કે પછી તરત જ નસકોરા બોલવા માંડે, એને માટે તો પરમાર્થની પ્રાપ્તિનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. આંગણામાં ના આવ્યો હોય એ ઘરમાં કેવી રીતે આવે? ત્યાં હેલિકોપ્ટર જતું નથી. હેલિકોપ્ટર જતું નથી. હું ઉપરથી આવું ને સીધો ઉતરું, ઉતરે તો આકાશમાં ઉતરવું પડે. આ રૂમમાં એટલું મોટું બાખોલ પાડે કે સીધું
હેલિકોપ્ટર તારા રૂમમાં ઉતરે એવી વ્યવસ્થા નથી. અક્રમ માર્ગ નથી, ક્રમિક માર્ગ છે. એક દિવસે ભાઈઓ આવ્યા હતા, પરમ દિવસ પેલે દિવસે ગુજરાત વિદ્યાપીઠ, હા, લોક ભારતી સંસ્થા ભાવનગરમાં. હવે અહીંયા અત્યારે એટલું સહેજ આગળ લીધો એમ વિચારી લઈએ છીએ કે અત્યારે સામાન્યપણે થોડીક મુમુક્ષુતા આવેલી છે, થોડુંક આત્માર્થીપણું આવેલું છે. તો આત્મકલ્યાણ કરવા માટે કઈ રીતનો એપ્રોચ આપણે લેવો? અનુરૂપ અથવા અનુકૂળ ને ત્રણ વસ્તુ છે. જીવન છે, જિંદગી છે. જિંદગી શું જાણવું સાચું? અહીં મુમુક્ષુઓ છે અથવા તો જિજ્ઞાસુઓ છે. જીવન ચૈતન્યથી છે, નહીં તો બધા મૂળદા જ છે. આ તમારી સામે બેઠું છે પણ મૂળદું છે, પણ એને મૂળદું તમે માનીને અત્યારે બાળતા નથી, કારણ કે અંદરમાં હું બેઠો છું. હું જો તરું તો આ મૂળદું છે. જિંદગીને જાણવી, એમાં જિંદગીમાં મુખ્ય કોણ છે, રાજા કોણ છે? ચૈતન્ય. એટલા માટે જયારે તત્વના નામ કીધા ત્યારે પહેલું નામ જીવ કીધું. જીવ અજીવ પુણ્ય પાપ આસરો બંધ સંબંધ મોક્ષ એમ કીધું. પછી લોજિકમાં ઘણું જાય છે, અત્યારે ટાઈમ નથી એનો. સાચું જાણવાનો ઉદ્યમ કરવો. ઉદ્યમ કરવો આ તો પ્રપોઝલ થયું, અને આપણું અંદર ડિટર્મિનેશન પણ થયું. ધારો કે આપણે સંકલ્પ પણ કર્યો કે મારે સાચું જાણવું. એ જાણવા માટેના સોર્સિસ જે છે, જાણવાના સાધન છે, તે અતિ દુષ્કર છે, દુર્લભ છે. જાણવું કેવી રીતે સાચું? સાચું જાણવું કેવી રીતે? આપણે જાણવું નથી, પણ સાચું જાણવું છે. માત્ર જાણવું નથી, પણ સાચું જાણવું. એટલે સંગ નહીં પણ સત્સંગ, વાંચન નહીં પણ સ્વાધ્યાય. ત્રણેયનો સરવાળો થઈ ગયો. રાઉન્ડ ઇઝ કમ્પ્લીટ. From where we started, we have come back to the same point. હવે ભગવાન કહે છે તારી વારે વાર. સાચું જાણવું છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે ઉદ્યમ જોઈએ અને સાધન જોઈએ. ઉદ્યમ પોતાનો છે, ઉદ્યમ પોતે કરવો જોઈએ. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિને બાધા કરનારા કારણો કયા છે? સત્સંગ વગેરે, કષાય વગેરે, પ્રમાદ વગેરે, રોગ વગેરે, અને એબ્સન્ટ માઇન્ડેડનેસ એટલે આવી ગયું પ્રમાદ.
લાહરિયા પણ આપણે બધા કેવા છે? લાહરિયા છે. ઠીક છે, મારે બધું છે, આ તમારું ધર્મ ને ફરમ, તમે જીત 5-10 હજાર રૂપિયા લઈ જાઓ. આપણે લાહરિયા છે. કેમ? સાચું જાણવું નથી. સાચું જાણવા ઉદ્યમ કરો. ઉદ્યમ કેવી રીતે કરવો? તો પહેલા તો એનું મૂળ કારણ તો પોતાનો સંકલ્પ છે, પોતાનું નિર્ણય છે, પોતાની અંતરંગ જિજ્ઞાસા છે. એ આપણે લાવવાનો પ્રયત્ન કરવો. કૃપાળુ એમ કહે છે કે આવા ગુણો તારામાં આવે તો તું જિજ્ઞાસુ બને. તું એટલે હું એટલે કોઈ પણ. આ કોઈ વ્યક્તિને નથી કહેતા, એ જ ઉપનિષદ કહે છે. કષાયની ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ બવે ખેત અંતરદયા તે કહીએ જિજ્ઞાસ. વેદાંતમાં ષટ સંપત્તિ કીધી, એનું એ જ શબ્દો જુદા. શમ, દમ, તિતિક્ષા, સમાધાન, શ્રદ્ધા, ઉપરતિ. આવું હોય તો આત્મજ્ઞાન ભવિષ્યમાં થઈ શકે, અથવા સદગુરુનો બોધ બધાને અહીંથી નીકળી જાય છે, અને કાં તો જરા અહીં રહીને થોડી ઉલટી થઈ જાય છે. કોકને નીચે જાય તો તરત ઝાડ થઈ જાય છે. બોધ ટકતો નથી, બોધ સ્વીકૃત થતો નથી. બનાવે છે કે કેમ નથી થતો, એ આવશે. અત્યારે સમજીએ છે ઉદ્યમ કરવા માટે શ્રેષ્ઠ સાધન ભગવાન કહે છે સત્સંગની દીર્ઘકાલીન ઉપાસના કરવી. 330 પણ કીધું છે અને 856 પણ કીધું છે. આ દીર્ઘકાલીન શબ્દ ક્યાંથી લાગ્યા? 330 અને 856. બીજું તો ઘણે કીધું છે, પણ સ્લીપિંગ સ્ટેટમેન્ટ છે. સત્સંગમાં જવું એમ નહીં કહેતા. સત્સંગની ઉપવાસ, ન ખાધું તે ઉપવાસ નથી, એ સામાન્ય ઉપવાસ. વિષય, કષાય અને આહાર તેનો અપરિચય કરો. પૂરી હોય, જલેબી હોય, ગુલાબજાંબુ હોય, આખો 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 એ વિષય, પ્રવૃત્તિ. અને અંદરમાં ઈચ્છાઓ થાય છે, ચટણી લાવ, અથાણું લાવ. ખાવું તો પ્રયોજન છે, શરીરને ટકાવવું તે પ્રયોજન છે. જે લોકોએ પીરસ્યું તે બરાબર છે. એવો પ્રયત્ન કરો. આપણે કરી શકતા નથી એ વાત જુદી છે. એવો પ્રયત્ન કરો. વિષય અને કષાય એ એકબીજાને, વિષય એટલે બહારની પ્રવૃત્તિ, એનો વિષય, અને કષાય એટલે એની એ જ વસ્તુ અંતરમાં જે ચાલે છે એ કષાય. એટલા માટે ગુરુની વ્યાખ્યા કરી એમાં એ રીતે મળે છે. વિષયાશા વશાતીતો. વિષય અને આશા. વિષય એટલે બાહ્ય 5 ઇન્દ્રિયો, આ દેખાય તે, અને આશા તો અંદરથી. અને એનું શું ટ્રાન્સલેશન કર્યું? विषयों की आशा नहीं, विषय नहीं ऐसा नहीं. વિષય તો બધું ભિખારી હોતા જ નથી. એની પાસે મોટર નથી, એની પાસે ટીવી નથી, એને ઘર નથી, એને બંગલા નથી, એને કોઈ સગાવાળા નથી, એટલો જ છે. વિષય નથી. તો કશાય તો એટલા છે કે બધા એનું લૂંટીને લઈ લે, એનું કલ્યાણ ન થાય. અને કોઈ કઈ કશાય જ ન હોય અને વિષય હોય તો એવું બનવું અતિ વિકટ છે, અને સર્વથા એવું બનતું નથી. જેમ જેમ કશાય ઘટે તેમ તેમ વિષયની પ્રવૃત્તિ પણ ઘટે જ, એવો અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. થોડું ભગવાનની વાણી સ્વીકારવી તો પડશે.
કારણ કે જ્ઞાનની વ્યાખ્યા એવી કરી એટલે મને જ્ઞાન છે પણ મારામાં કોઈ સદગુણ નથી. બાપા જ્ઞાન નથી પ્રભુ, સાચું જ્ઞાન નથી. સર મને બહુ જ્ઞાન છે પણ મારો દીકરો, મારી મોટર, મારો બંગલો જોવું તો મને આમ મોઢામાં પાણી આવે. એટલે પ્રભુ જ્ઞાન નથી, જ્ઞાન અજ્ઞાન છે એટલે પેલું મોઢામાં પાણી આવે છે. બંગલો જોઈ, મોટર જોઈ. ત્યાં વ્યાખ્યા પ્રેક્ટિકલ વ્યાખ્યા લાવવી. ઘણા ભાષાઓ જાણે, ઘણા શાસ્ત્રો જાણે, ઘણા મોટા પ્રવચન કે 10-20 માણસો આવે. અત્યારે એવું જે પ્રવચનમાં વધારે માણસો આવે એ સંત મોટા ગણાય, પણ એમણે 1.5 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. 1.5 કરોડ 2 કરોડ 2.5 કરોડ આપે એટલે એ લોકો બધું જ ગામ વાળા મોટા મોટા દરવાજા બનાવે છે ને, આમ ફલાણા ફલાણા મહારાજ, ફલાણા ફલાણા જે બધું થાય છે, જે એક્સરસાઇઝ કોઈ વાત વ્યક્તિની નથી. ધન મોટું થયું, ધર્મ તો ગટરમાં ગયો. 1.5-2 કરોડ છે તો તમારી વ્યવસ્થા કરી અમારા ગામમાં માણસોને લઈ આવીએ સાંભળવા માટે. જેને ધર્મ સંભળાવવો જ છે એ સંત છે નહીં. જેને પોતાનું ધર્મરૂપ થવું છે, ધર્મ સંભળાવવો છે ખરો પણ સામાન્ય, સહજ રૂપે, પ્રાસંગિક, ઇન્સિડેન્ટલ. તો સત્સંગ ઉપાસના કરવાની. સત્સંગમાં જઈને બેઠા એટલે સત્સંગ ન કરવાનો. અને દીર્ઘકાલીન ઉપાસના એને માટે આપણે ગઈકાલે થઈ ગઈ વાત. પરમ દિવસ મિથ્યાગ્રહ, સ્વચ્છંદ, પ્રમાદ અને વિષયનો. આ 4 ઓછા કરીએ તો વિષય તો સત્સંગની ઉપાસના થઈ શકે, નહીં તો થઈ શકે નહીં. તો સાચું જાણવા માટેનો એક સાધન તે સત્સંગ છે. તે સત્સંગ લાંબો કાળ કરવો જોઈએ, તે સત્સંગ એની ઉપાસના કરવી જોઈએ, તો સાચું જ્ઞાન પ્રાપ્ત થવાના ચાન્સીસ છે. સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકવાના રીઝનેબલ ચાન્સીસ છે. આગળ આવશે એનું સોલ્યુશન. હવે આગળ સત્સંગ તો કળિયુગની અંદર દુર્લભ છે. તો તથારૂપ સત્સંગ એવું લખ્યું છે. તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિ દીર્ઘકાળ પર્યંત તે સત્સંગ ઉપાસવાની આવશ્યકતા રહે. 856 તે સત્સંગ. સત્સંગ એટલે કેવો? દુર્લભ. 10,000 સત્સંગ થાય એમાં એકાદ સત્સંગ પારમાર્થિક હોય. કારણ કે સત્સંગ એ સતને પ્રાપ્ત એવા આત્મામાંથી પ્રવહે છે. વાણી રૂપે અથવા ચેષ્ટા રૂપે. વાણી રૂપે મૌન પણ હોય. વચનામૃત એકલા નહીં, અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમા ત્રણેય આત્માને કલ્યાણકારી છે. તો આપણા જેવા મૂઢ જીવોને માટે બોધ હોય તો જ આપણને કે મારા કાળા છે, મારા ગોરા છે, મારા ઠીંગણા છે, મારા તપતા પપ કરે છે, આ મારા ગયડા છે, આ મારા કઈ જ્ઞાતિના છે, આ મારા કયા સંપ્રદાયના છે, આવું આપણને રહ્યા કરે. કારણ કે આપણી બુદ્ધિ તે પર્યાય દ્રષ્ટિ છે, બુદ્ધિ બાહ્ય દ્રષ્ટિ છે. માટે આ ન હોય તો શું કરવું? કરુણા સાગર પરમાત્માઓ અને આચાર્યો અને જ્ઞાનીઓએ પોતાના દિવ્ય આનંદની ઉપલબ્ધિને જગતના જીવો માટે, આપણા માટે શબ્દારૂઢ પણ કરી છે. એટલું એનું પુણ્યનો ઉદય હતો અને એટલી કરુણા. હું આટલો બધો આનંદ હું એટલો કરવું नहीं, सबको सुख प्राप्त, सभी को मेरे जैसा आनंद आनंद प्राप्त हो जाओ, सबको हो. वो तो हो कैसे?
तो जो રીત उन्होंने अपनाई, જે પ્રયોગ એમણે કર્યા, જે રીતે એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે રીતે એમણે આનંદ પ્રાપ્ત કર્યો, એની વિધિ બતાવતા ગયા. દરેકની ભાષા જુદી, કક્ષા જુદી, દેશ જુદો, વેશ જુદો, ભાવમાં જુદું જુદું હોય. કારણ કે બાહ્ય સાધન જુદા જુદા અનેક છે. કોઈ ભક્તિ પ્રધાન હોય તો ભક્તની રીતે ઉપદેશ કરે, કોઈ જ્ઞાન પ્રધાન હોય તો જ્ઞાનીની રીતે કરે, કોઈ યોગ પ્રધાન હોય તો યોગ પદ્ધતિથી કહે, કઈ વાંધો નહીં, બધું માન્ય છે. આપણે તો ઇસેન્સ લેવું છે કે મોક્ષ કહ્યો નિજે શુદ્ધ. આપણો આત્મા નિર્મળ થાય, ભક્તિથી થાય તોય કરવો છે, જ્ઞાનથી થાય તોય કરવો છે, વૈરાગ્યને ધ્યાનથી થાય તોય કરવો, અને નિષ્કામ સેવા કરવાથી થતો હોત તો નિષ્કામ સેવા પણ કરવી. જ્યારે સત્સંગ ન મળે ત્યારે તેમની દિવ્ય અનુભવ વાણી આપણે એનો પરિચય કરવો, પણ એ પરિચયની બે શરત છે. એક, ગુરુગમ સહિત. પોતે પોતાની જાતે શાસ્ત્ર વાંચે તો કલ્યાણ ન થાય. કયું શાસ્ત્ર વાંચવું એ નક્કી કરવું છે, કયા ક્રમથી વાંચવું એ નક્કી કરવું છે, કઈ દ્રષ્ટિથી વાંચવું એ નક્કી કરવું જોઈએ. એનો શું અર્થ છે તે પોતાની મતિ કલ્પનાથી નહીં, પણ ગુરુગમ સહિત. અને ગુરુગમ પ્રાપ્ત કરવા માટે પાછો બે વસ્તુ, એક ને બે. સમકિત સાર્થે સગાઈ કીધી, સપરિવાર શૃંગારી, મિથ્યામતી અપરાધને જાણી, ઘરથી બહાર. એ તો બહુ મોટા પુરુષ. પણ પહેલા તો કુબુદ્ધિ ઘટે, કુબુદ્ધિ ઘટે, કુબુદ્ધિ ઘટે, કુબુદ્ધિ ઘટે, કુબુદ્ધિ ઘટે, અથવા સુબુદ્ધિ થોડીક આવે, સુબુદ્ધિ થોડીક આવે, સુબુદ્ધિ થોડીક આવે, સુબુદ્ધિ થોડી વધે, હજુ વધે, હજુ વધે, એમ કરતા કરતા ઘણી સુબુદ્ધિ થાય ત્યારે આત્મજ્ઞાન થઈ જાય. એટલે જ્ઞાન પ્રધાનતાથી કહીએ છીએ, પણ એ સુબુદ્ધિ કોને થાય? વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત થાય રે. વિનય પહેલો કરવો જોઈએ તો વિદ્યા આવે, વિદ્યા આવે તો તત્વનું જ્ઞાન થાય, તત્વનું જ્ઞાન થાય તો આગળ પર તત્વ અભ્યાસ થાય. તો એકલો વિનય નહીં ચાલે. એટલા માટે દીક્ષાની વ્યવસ્થા છે, સંન્યાસની વ્યવસ્થા છે, અને તે યોગ્ય છે. સદગુણોની પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય તે આ છે. આ નામ દીક્ષા, મિની દીક્ષા. દીક્ષા એટલે શબ્દથી ગભરાવું નહીં. દીક્ષાનો અર્થ છે આધ્યાત્મિક લગ્ન. આધ્યાત્મિક લગ્ન એનું નામ છે દીક્ષા. બાહ્ય દીક્ષા જે છે એ આધ્યાત્મિક લગ્ન છે. અને પછી લગ્ન થાય એટલે કઈ એ લગ્ન ફોક પણ થઈ જાય. તમારે નિયમ થાય છે ને, એટલે દે શુડ બી કન્ઝ્યુમેટેડ. એ પછી બહુ વિષય લાંબો થઈ જશે. લગ્ન તમે દીકરા દીકરા લગ્ન થયા એટલે એમના લગ્ન થઈ જાય એવું નક્કી નથી. કારણ કે તો પાછા કે ભાઈ નથી ફાવતું, આ લોકો બરાબર નથી, પેલા કે આ બરાબર નથી. લગ્ન તો સીતારામ જેવા થવા જોઈએ, મીરા કૃષ્ણ જેવા થવા જોઈએ, રઘુરાજ સ્વામી રાજચંદ્ર જેવા થવા જોઈએ. જો તુમ તોડો પિયા મેં ન તોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોને સંગ જોડું, તોરી પ્રીત તોડી કૃષ્ણ કોને સંગ જોડ. એટલા માટે અહીંથી જે ચાલુ થયું હતું એ અહીંયા સર્કલ પૂરું થયું.
જ્ઞાન અને ચારિત્ર બે જુદા નથી, એક જ આત્માના બધા ગુણો છે. આત્મા તો એક અખંડ પદાર્થ છે. અને ત્યાં જ્ઞાન રહે છે, ત્યાં શ્રદ્ધા રહે છે, ત્યાં ચારિત્ર, એવું નથી. જે પ્રદેશમાં જ્ઞાન છે તે જ પ્રદેશમાં આનંદ ગો. આપણે મોક્ષ માર્ગને જુદી રીતે માનીએ છીએ. એટલે જ્ઞાનથી મોક્ષ થાય. તો ભગવાન એમ કહે છે કે જ્ઞાન દર્શન ચારિત્ર ભેળા મળે એક મોક્ષ માર્ગ પર, એ આપણે સ્વીકારી શકતા નથી. બોલીએ છે ખરા, કાં તો એકલા જ્ઞાનમાં ખેંચાઈ ગઈએ છે, કાં તો એકલી શ્રદ્ધામાં હું આ પુરુષને માનું છું, બસ અમે મહાવીરને માનીએ છીએ, એના વર કલ્યાણ થઈ જશે. એમ નથી. કૃષ્ણ કેમ છે તો કે ભગવાન આચાર્ય સમજાવે, જે જાણતો અર્યંત ને ગુણ દ્રવ્ય ને પર્યય પણ, તે જાણતો નિજ આત્મને તસુ મોહ પામે લય ખરે. મહાવીરને માને છે એ વાત સાચી છે, પણ મહાવીરને જાણો, મહાવીરને માનો અને મહાવીરની આજ્ઞા પાળો. મહાવીર એટલે એક પરમાત્માનું નામ છે. મહાવીરને બદલે તારે જે જોઈતા હોય, बुद्धवीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो. गुणों एवा होवा चाहिए, एवा सद्गुणवान महात्मा के परमात्मा होवा જોઈએ. તો જ્ઞાનની પ્રાપ્તિ માટે સાચું જાણવાનું મારે સંકલ્પ કરવો જોઈએ. આખી દુનિયા બધું જૂઠું જાણે. આખી દુનિયા જે જાણે છે, દુનિયાના લોકો, અજ્ઞાની લોકો જે જાણે છે તે બધું જૂઠું છે. સાહેબ આ વિદ્વાન તો બહુ કેટલા શાસ્ત્રો લખ્યા છે કે એ પણ અજ્ઞાની છે. આવું બોલો છો તમે, સમાજમાંથી કાઢી મૂકીશું તમને. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાછું સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષ જીવ કરવા નિર્મળો, જીવ કરવા નિર્મળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જગતના જીવો જે જાણે છે તે બધું અજ્ઞાન છે, અને જ્ઞાની અલ્પ જાણે છે તે પણ જ્ઞાનમય છે. આવું સમય સારવાર દ્રષ્ટાંત આપે આચાર્ય મહારાજ. લોખંડનો ગોળો, એમાંથી જે બનાવો તે બધું લોખંડનું. ચાંદીનો ગોળો હોય, પાટ, ચાંદીની પાટમાંથી જે બનાવો તે બધું ચાંદીનું, અને સોનાની લગડીમાંથી જે બધું બનાવો તે સોનાનું. એમ જ્ઞાની જીવ છે તેનું બધું જ્ઞાન. જ્ઞાનીનું બધું જ્ઞાનમય છે અને અજ્ઞાનીનું બધું અજ્ઞાનમય છે. ખોટું લાગે, એને ગમતું નથી. આટલી દીક્ષા લીધી, આટલા શિષ્યો, આટલા મંદિર બંધાયા, શું બોલો છો તમે? જાઓ પૂછ્યા દુનિયાને, કેદમાં પુરાવી દઉં તમને. હમણાં મારે રાજાઓ સાથે ઓળખાણ છે, તમને જેલમાં પુરાવી દઉં. નરસિંહ મહેતાને જેલમાં પુરાવી દીધા. સાચું જાણવાનો પ્રયત્ન કરવો છે એ જ નથી કરવો, કારણ કે પહેલા આપણે સંકલ્પ નથી કર્યો. ઠીક સાહેબ, જાણો મળે, જાણવું કંઈક જાણવું એવું આપણે જરૂરી છે. હવે આત્મા જાણી શું કામ છે? મારે બધું છે, સંકલ્પ નથી કર્યો. પછી એ માટે ઉદ્યમ નથી કરવો. You have to pay the price appropriately for every object. જ્ઞાન કરવું હોય તો દુનિયાના કામ છોડીને જ્ઞાન કરવું જોઈએ, એને માટે સમય કાઢવો જ જોઈએ. માટે દીક્ષા જરૂરી છે, માટે ત્યાગ જરૂરી છે, માટે સમય કાઢવો જરૂરી છે, માટે આરંભ પરિગ્રહ તેનું અલ્પત્વ જરૂરી છે. માટે ભગવાન દીક્ષા લીધી. ભગવાન તો જ્ઞાની હતા જ, પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દીક્ષા લીધી. ભગવાન તો જ્ઞાની હતા કે મહેલમાન કરી દેવું તું ને, એવું ન કર્યું કોઈ તીર્થંકરે.
મેલો ઉપર એક રૂમ બનાવી દે, ત્યાં ધ્યાન કરીને જાય. અત્યારે આ ફેશન છે. બધા શું કહે છે, આ ચોપડા બોપડા ભક્તિ ને પૂજા ને આ મંદિર ને બધું મેલો. હું તો જો ધ્યાનથી મોક્ષ થાય ને, મહાવીર ભગવાન ધ્યાન કરતા હતા ને, હું ધ્યાન કરું, તમારો મોક્ષ થઈ જશે. એકાંત પકડ્યો. મહાવીર ભગવાન ધ્યાન કરતા હતા, એ તારા જ્ઞાનનો વિષય. રૂમમાં ધ્યાન નહોતા કરતા, ઘરમાં ધ્યાન નહોતા કરતા, આ દરરોજ જમતા નહોતા, અને લોટ થેલી લઈ ગયા નહોતા ને, કઈ 2-4 દિવસના કપડા ધાબો બધું લઈને ગયા હતા. એર કન્ડિશન થોડો પંખો લઈ ગયા હતા. મને કઈક ત્યાર પછી ગરમી લાગે તો પંખો તો લઈ જાઓ. જથા વધારા. આ તો તે વાત કરી એટલે આપણે મહાવીર જેવા થઈ શકીએ એમ છીએ નહીં. તો મહાવીરના નામે ખોટું ન કહું. મહાવીર ભગવાન તો જયારે દીક્ષા લેતા 4 જ્ઞાન ઓટોમેટિક પ્રગટ્યું. એવો એમના સંયમ પરિણામ. દીક્ષા લઈને 4થું જ્ઞાન પ્રગટ્યું, મન પરિજ્ઞાન. અલૌકિક છે. એમને તો એક જ થોડુંક બાકી હતું કેવળ જ્ઞાન. તો એ લેવા માટે 4,515 દિવસમાં 349 જ આહાર. આ તો મહાવીર ભગવાનની વાત કાઢી એટલે આપણામાંથી કોઈની એવી શક્તિ નથી, પણ આદર્શ તો છે. ભગવાન તો બધું ગપ્પા માર્યા, ખોટું કર્યું બધું. ऐसा कैसे तो तेरे लिए इधर कोई जगह नहीं है. ભગવાન જૂઠા, ભગવાન તો કર્યું ગમે તે. ભગવાને કર્યું તો બધું બરાબર હતું, ભગવાને કર્યું સાચું કર્યું. હું નથી કરી શકું એટલે ભગવાન ખોટા ન હોય. ભગવાન ક્યાં કહે છે એવું? ભાઈ તારાથી થાય તેટલું કર, પણ શક્તિ છુપાવ નહીં. ભાઈ તારાથી થાય તેટલું કર, પણ શક્તિ છુપાવ નહીં. માટે ઉદ્યમ કરવો, સત્સંગ કરવો, એને માટે 24મો પાઠ અને 609મો. આ કરવા માટે 636 પણ વાંચવો. કારણ કે સાહેબ મારી તબિયત સારી નથી, મારા દીકરાને લગ્ન છે, મારી દીકરીની પરીક્ષા છે, મારી સિઝન બહુ ચાલે છે, એટલે હમણાં હું દુકાનમાંથી નિવૃત્ત થઈ શકે એમ છું. એ બધું વગેરે 636 જરૂરી છે, 519 જરૂરી છે. આ કૃપાળ બિલ કીધું 810માં, અને બેને આજે લીધું જ્ઞાનેન પુંસામ સકલાર્થ સિદ્ધિ. ત્યાં કહ્યું ભગવાને કહ્યું તે જ્ઞાન, ભગવાને કહ્યું તે જ્ઞાન. મતિ શુદ્ધ અવધિ મન પરે કેવળ. અવધિ ને મન પરે કે સાધક નથી. મતિ શુદ્ધ એ આગળ વધે તો કેવળ. અવધિ જ્ઞાન પ્રગટો કે ન પ્રગટો એની કઈ અગત્ય નથી, અને મન પરે જ્ઞાન પ્રગટો કે ન પ્રગટો એની કઈ અગત્ય. જ્ઞાનીની અનુભવવાણી પૂજા કરો, ભગવાનની વાણીની, ભગવાન જ્ઞાની પુરુષોના વચનો. સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી. તમારો દીકરો જેટલો વાલો છે એનાથી થોડુંક વધારે વાલ ભગવાનની વાણી પ્રત્યે ને ભગવાન પ્રત્યે કરો, ને ભગવાનના આદેશ પ્રત્યે કરો, ભાવ કરો. તમારા દીકરા 100 વર્ષ જીવે અને તમે 130 વર્ષ જીવો બાપા, પણ આ તો વાત છે. માતાઓ દીકરો સૌથી વાલો હોય, ભાઈઓને પૈસો સૌથી વાલો હોય. એ વાત બંને ઓછી કરવી જોઈએ. ભલે દીકરો ભલે જાય, દીકરો એ સર્વસ્વ છે, અને પૈસો તે સર્વસ્વ માને તો તે નિયમ અજ્ઞાની. દીકરો સર્વસ્વ જ્ઞાની છે, એ આપણે આવી ગયું ગઈકાલ રાતના આવી ગયું ના ત્યાં સંકુટમાં ખીલવનારા 19, 20 ને 21 સમયસાર ગાથા 19, 20 અને 21 બે વસ્તુ થઈ ગઈ. જે જાણ્યું તે ખરેખર એમ જ છે એમ અંતરમાં માનવું. બોલો, we are going toward સમાપ્તિ હશે. જે જ્ઞાને કરીને જાણ્યો રે
તેની વર્તે છે શુદ્ધ પ્રતિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે કહ્યું ભગવંતે દર્શન તે હનેર જેનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે મારી બા કહે છે ને એટલે મંદિર જોઉં છું મને તો મંદિર શું મને તો આખું દુકાન જ ગમે નહીં તો પિક્ચર નહીં તો ટીવી જોવું બરાબર સિગરેટ બિગરેટ મરી જઈશ બાપા એ કર ઓછું કર સિગરેટ ઓછી ટીવી ઓછું દુકાન ઓછી દીકરા પણ ઓછા સાડીઓ ઓછી ઘરેણા ઓછા એટલે ક્વોન્ટિટી નહીં એની માળા નહીં જાય આપણે બધાને આવું થાય છે બાર રેશમી સાડી આટલી જોર્જેટની આટલી ટેરિલિનની આટલી ટેરિકોટનની આટલી જોર્જેટની બીજી બે દિન બસ કેટલી પહેરવી છે તમે એક સામથી 100 સાડીઓ પહેરો બહુ બે જ પહેરો એક જ પહેરવાની કદાચ બહુ હોય તો એક ઉપર ને એક નીચે પહેરો બહુ કેટલી પહેરો એક હામથી વસ્ત્ર તે મારું નથી આ વસ્ત્ર તો લોક લાજ અને શરીરનો રાગ છે આ વસ્ત્ર તે જ મારું નથી થોડા વખતમાં બદલાઈ ગયું અને હવે એક્સચેન્જ થઈ જશે ગેટ આઉટ આત્માને ગેટ આઉટ આ માનવા માટે આપણી બુદ્ધિ કબૂલ કરતી નથી એ એનું ટ્રાન્સફોર્મેશન એ 506 થી જાણ તત્રાંગ 506 કે આપણને આ જાણીએ છીએ એ માનવામાં કેમ આવતું નથી કારણ કે રાગ અને કષાયોની તીવ્રતા રાગ અને બધા કષાયોની તીવ્રતા ઉપશમનું ઊંધું લટતું થઈ ગયું જો 5 મિનિટ બધા ચાલે તો સાહેબ ખાવાનું થઈ ગયું ભૂખ લાગી બંધ કરો બકવાસ આખો અડતામાં તો સ્વાધ્યાય ભક્તિ સત્સંગ ને એ ધંધો છે તમને ભૂખ લાગી ટાઈમ થઈ ગયો તરત જ માઇન્ડ ક્યાં જતો રહ્યો બેલ વાગ્યો નથી અને અહીં તો સોડમ પણ આવતી નથી ચિત્ત ક્યાં જાય સત્સંગમાં નીકળી જાય છે આપણે કેમ તીવ્ર રાગ તો આપણને બધાને વૈરાગ નથી તીવ્ર રાગ ઉપશમ નથી પણ બધા પ્રકારના કષાયોની તીવ્રતા સાચું જાણવા માટે સુબુદ્ધિ જોઈએ સુબુદ્ધિ પ્રાપ્ત કરવા સદગુણો જોઈએ તેવા સદગુણો જાગૃત જિજ્ઞાસુને સત્સંગ સદગુણના નિશ્ચય આશ્રયથી ધીમે ધીમે પ્રગટ એટલે આ સાયકલ જે છે તે અહીંયા પછી પૂરી જાય શંકરાચાર્યજી મહારાજ ને કૃપાળુ શું કહે છે એને સમાપ્તિ કરીએ સત્સંગત્વે નિસંગત્વમ અહીંયા બીડી પી ન શકો તમે અહીંયા તમે ખાવાનું ન લાવી શકો સત્સંગત્વે એટલે ગયું બીડી ગઈ અહીંયા અત્યાર પૂરતી બીડી ગઈ ખાવાનું અત્યાર પૂરતું ગયું તમે ઈચ્છા કરતો તો નથી ગયું એની જાપ નહીં કરવાનું સત્સંગત્વ નિસંગત્વ નિસંગત્વે નિર્મોહત્વમ એટલો મોહ એટલો રાગ ઓછો થયો ભલે સ્થૂળ પડે પહેલા અપરિચિત નિર્મોહત્વ નિશ્ચલ ચિત્તમ શાંત શાંત શાંત
મોહ ગયો એટલે મોક્ષ, જેટલો મોહ જાય એટલો મોક્ષ ઉપજે. જેટલો મોહ નાશ પામે એટલો મોક્ષ પ્રગટે, મોક્ષ માર્ગ પ્રગટે. મોક્ષ હોવાનો નહીં. નિશ્ચલ ચિત્તે જીવન. હવે કેવી રીતે છે એ અહીંયા કહે છે કે સાહેબ, આ આખો ભગત તો એમ કે છે કે તિલક તિલક કરતા 53 ગયા, જપ માળાના ના કાઢે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું. એનું કેમ? આખું ખોટું કહે છે? આખું કહે છે તે સાચું કહે છે, પણ એ અયોગ્ય જીવ, જિજ્ઞાસુ નથી, સુબુદ્ધિ નથી, એટલે સત્સંગ ફાયદાન થયું. એમ અહીંયા આગળ કહે છે તે ઘેર જઈને નિરાંતે વાંચજો. અહીં તો જે અધિકૃતતાથી અને એમ્ફેસિસથી કહે છે એ જાણવું જરૂરી છે. ऐसा ही है अनेकांत दृष्टियुक्त एकांत दृष्टि. पाप करिए तो मोक्ष जवाय, पुण्य करिए तो मोक्ष जवाय. पापથી મોક્ષ ન જ જવાય અને એકલા પુણ્યમાં રોકાઈ જાય તો પણ મોક્ષ ન જવાય. પાત્રતા મળે, સાધન મળે. પાપ પુણ્ય બે મટે જેટલા પ્રમાણમાં એટલા પ્રમાણમાં મોક્ષ પ્રગટે. હવે અંત મંગળ ગદ્યમાં 607 તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી, એમ શ્રી વિતરાગે કહ્યું છે. કેમ કે તે સત્સંગને ઓળખ્યો નહીં. એને બે કરવાના, ઉપાસના ન કરી અથવા નિશ્ચયને આશ્રય કર્યા નહીં. સત્સંગ ગયો પણ એમ સત્સંગ કર્યા. આ જીવે તેને પરમ હિતકારી જાણ નથી, પરમ સ્નેહ ઉપાસો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કરે છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું. આગળ બોલતો અવશ્ય આજે પ્રથમ સર્વસાધન ને ગુણ જ્ઞાન નિર્વાણ મોક્ષ દેવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે કે જેથી સર્વસાધન સુલભ થાય છે એવો અમારો આત્મ સાક્ષાત્કાર છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય. એટલે આપણે ઉપર લગાડ, મારું કેટલું કલ્યાણ થયું, મેં કેટલો સત્સંગ કર્યો અને મારું કેટલું કલ્યાણ થયું. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે. કોનો વાંક છે? સાચો સત્સંગ કર્યો છે એટલે ઉપાસના કરી. આ જીવનો જ વાંક છે. કેમ કે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે સત્સંગના યોગને બાધા કરનાર એવા માઠા કારણોનો ત્યાગ ન કર્યો. અંતે પછી 4 કારણો આપણે જે બોલ્યા તે આ પ્રમાણે વિચારવું. પણ સર્કલ એની જ છે. એકલા જ્ઞાનથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી, એકલી શ્રદ્ધાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ નથી. એકલી શ્રદ્ધાથી મોક્ષ માર્ગ પ્રાપ્તિ નથી. તે ત્રણે અહીંયા એક થાય છે. આશ્રય, ચારિત્ર ગુણની પર્યાય. આશ્રય આશ્રય લે છે, દીક્ષા લે ત્યારે આશ્રય લે છે. અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલે પ્રતો ધમ્મમ શરણમ પવજ્જામિ. આશ્રય એ પેલા નિશ્ચય થયો હતો ગુરુએ સાચી દીક્ષા હોય તો. હું આત્મા છું, દેહ નથી, એવો નિશ્ચય થયો હતો.
હવે એને વધારે આગળ જવા માટે શું કર્યું? આશ્રય. ચારે બાજુથી તેમાં સમાહિત થઈ જવું. ચારે બાજુથી તેમાં समाहित થઈ जब आश्रय होया, समाधि प्राप्त हो गई, अब कुछ करने का नहीं है. આ પ્રમાણે આપણે જે યથાશક્તિ પ્રયત્ન કર્યો કે ભાઈ કેમ નથી થતું, કારણ કે એક બાજુ થોડોક હજુ આપણે એક બાજુ ઢળી જઈએ છીએ એક છે ને બીજું હજુ પાકો નિર્ણય નથી થતો એ બીજું છે. ત્રીજું, સત્સંગ કરવા માટે માઠા કારણનો ત્યાગ કરતા, સત્સંગને બાધા કરનાર એવા માઠા કારણનો ત્યાગ કરતા. આ પ્રમાણે પ્રયત્ન કરીએ. જેને એમ લાગતું હોય કે ભગવાન સાચા છે, સંત સાચા છે, કરવો. ન કરવો હોય તો યુ આર ફ્રી, એવરીબડી ઇઝ ફ્રી. તો તેનું ફળ ભગવાન કહી દે છે. બહુ આરંભ અને બહુ પરિગ્રહ એ નરકાદી ગતિનો હેતુ, અલ્પ આરંભ અલ્પ પરિગ્રહ. બરાબર. હવે આપણે ભગવાનની વાણીની એટલી શ્રદ્ધા ન કરીએ, અંધશ્રદ્ધાથી બહાર આવીએ. એટલું જ્ઞાન ન કરીએ, શુષ્ક જ્ઞાનથી બહાર આવી જઈએ. અને એટલા આચરણ, મૂળ બાહ્ય આચરણ ન કરીએ, પણ સમજણપૂર્વકનું આચરણ કરીએ. એટલે ક્રિયા જડત્વને છોડીએ અને સજ્જડતા, જાગૃતપણે સમજણપૂર્વક ઉપયોગને પોતાનું સ્વરૂપ માનીને શરીરના પાપને પણ છોડીએ, વાણીના પાપને પણ છોડીએ, પણ એને પોતાનું સ્વરૂપ ન માનીએ. સ્વરૂપ તો હું ઉપયોગ છું, હું આત્મા છું, હું ચેતન છું. નિશ્ચયથી હું શુદ્ધ સ્વરૂપ એવો આત્મા. આવો પ્રયત્ન કરીએ. ઓમ સર્વદેવ પરમ કૃપાદેવ મહાવીર સ્વામી ભગવાન સદ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.